રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડના સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે 50 વર્ષ વિકાસ નવતર પ્રયોગો અને રાષ્ટ્ર નિર્માણની થીમ હેઠળ સુવર્ણ જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીએનએફસી ગોલ્ડન જ્યુબલી કોફી બુક ટેબલનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. જીએનએફસીના પર્યાવરણીય પ્રતિબદ્ધતા સમાન 22,000 ચોરસ મીટરમાં ફેલાયેલું અને 92 અલગ અલગ પ્રજાતિના 1,01,972 જેટલા વૃક્ષોનું મિયાવાકી વનનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે અપગ્રેડ કરાયેલ અત્યાધુનિક નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સાથે સ્પેસ સાયન્સમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન ટેલિસ્કોપ અને વિદ્યાર્થીઓના સંદર્ભ અને સંશોધન માટે પુસ્તકોનો વિશાળ સંગ્રહ ધરાવતી આધુનિક લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, જીએનએફસીના ચેરમેન એમ.કે. દાસ, મેનેજિંગ ડિરેક્ટર રાજકુમાર બેનીવાલ, કલેક્ટર નવલાદ પાણે સહિત જીએનએફસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જીએનએફસીની 5 દાયકાની સફર આત્મનિર્ભર ભારતમાં આપેલ યોગદાનની સાક્ષી છે. કંપની દ્વારા ફર્ટિલાઇઝર રિવોલ્યુશન લાવવામાં સફળતા મેળવી છે અને જીએનએફસીની નીમ પ્રોજેક્ટની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય છે.